શું તમને ખબર છે દર વર્ષે ભારતમાં 60,000 કરતાં પણ વધારે ડિવોર્સ થાય છે, પણ આજથી 150 વર્ષ પહેલા ભારતમાં સૌથી પહેલું ડિવોર્સ થયું હતું, જેની પાછળનું કારણ બહુ જ રસપ્રદ છે. રૂકમાબાઈનું લગ્ન 11 વર્ષની ઉંમરમાં 19 વર્ષના દાદાજી બીકાજી સાથે થાય છે, પણ રૂકમાબાઈને હંમેશાથી મેડિકલ સાયન્સ ભણવાનું ખૂબ જ પસંદ હતું, તો તે તેમના સાવકા પિતા અને તેમની માતા સાથે રહેતા હતા, જે એમના પતિને બિલકુલ પસંદ ન હતું, અને એની લીધે એમણે રૂકમાબાઈ પર કેસ કરી દીધો. પણ રૂકમાબાઈનું કહેવું એવું હતું કે જ્યારે તેમનું લગ્ન થયું હતું ત્યારે તે ઉંમરમાં નાના હતા. લોકોનું માનવું એવું હતું કે એમના એજ્યુકેશને આ નિર્ણય લેવા માટે તેમને મજબૂર કર્યા હતા. 1887માં જ્યારે જજમેન્ટ આવ્યું, એમણે 6 મહિનાની જેલ ભોગવવી પડશે, નહીં તો તેમના પતિ સાથે રહેવું પડશે. આ કેસને ક્વીન વિક્ટોરિયાનું ધ્યાન દોર્યું અને તેમણે આ ડિવોર્સને અપ્રૂવ કર્યું. રૂકમાબાઈ ભારતના સેકન્ડ ફિમેલ ડોક્ટર બન્યા અને એમના જ કેસથી કન્સેન્ટની એજને વધારી ભારતમાં બાળ વિવાહના મુદ્દાને ચર્ચામાં લાવ્યો અને આધુનિક નારીવાદના મુદ્દાને પણ શરૂ કરાવ્યો. તો તમારા મતે શું આ ડિવોર્સ સાચું હતું કે ખોટું? કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કોઈ નડિયાદીને ફોલો જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત દોસ્તો.